નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી વોટિંગ પ્રક્રિયામાં સહભાગી થયા. ભરૂચ જિલ્લા પોલીસ અધિકારી મયુર ચાવડાએ ભરૂચ સંસદીય મત વિસ્તારના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી. અંકલેશ્વરમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મત આપ્યો. એસવીએમ સ્કૂલ ખાતે સરકારી કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું. અંકલેશ્વરના જૂના દીવા ગામે 72 વર્ષીય વૃદ્ધની ચોરી કરવા આવેલ તસ્કરોએ હત્યા કરી. જમાઈ પોતાના માતા પિતાને કેનેડા જવાના હોવાથી પત્ની સાથે મૂકવા 2 દિવસ મુંબઈ ગયા હતા. ઘર સાચવવા માટે પોતાના સસરાને ભરૂચથી જૂના દીવા બોલાવ્યા હતા. ભરૂચ એસપી અને ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ઝઘડિયાની આરતી કંપનીમાં 5 વર્ષ પહેલા થયેલી લૂંટ મર્ડરના કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ. અંકલેશ્વર કોર્ટે 10 જેટલા આરોપીઓને એક સાથે આજીવન કેદની સજા ફટકારી. મનુબર ચોકડી નજીક ખેતરમાં અગમ્ય કારણોસર આગનો બનાવ. ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ આદર્શ મતદાન કેન્દ્ર પર પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી વોટિંગ પ્રક્રિયામાં સહભાગી થયા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિકારી મયુર ચાવડાએ ભરૂચ સંસદીય મત વિસ્તારના તમામ મતદારોને પોતાના અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલિંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલ ફોર્મ 12 તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા. જેને અનુસંધાને આજરોજ ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ફિમેલ પોલિંગ સ્ટાફે ભરૂચ વિધાનસભા મત વિસ્તાર કલેક્ટર કચેરી ખાતે ઊભા કરાયેલા આદર્શ મતદાન કેન્દ્ર પર પોસ્ટલ બેલેટથી વોટિંગ પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. પોસ્ટલ બેલેટથી વોટિંગની પ્રક્રિયામાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 227 જેટલા જીઆરડી અને 205 જેટલા પોલીસ કર્મીઓ મતદાન કરશે. વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે મતદાન પ્રક્રિયા આગામી 2 મે 2024 સુધી ચાલશે. ક્રમશઃ પોલિંગ સ્ટાફ સિવાયના અન્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા એબ્સેન્ટી વોટર અને આવશ્યક મતદાતાઓનું એઆરઓ કક્ષાના ફેસિલિટી સેન્ટર પરથી પોસ્ટલ બેલેટથી મતદાન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ વિધાનસભા મત વિસ્તાર ખાતે તારીખ 29/4/2024 થી 1/5/2024 સુધી 150 જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં પ્રાંત કચેરી જંબુસર, તારીખ 2/5/2024 ના રોજ 151 વાઘરા વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી ભરૂચ, 30/4/2024 ના 152 ઝઘડિયા તાલુકા સેવા સદન ઝઘડિયા, તારીખ 2/5/2024 અને 3/5/2024 154 અંકલેશ્વર ખાતે મામલતદાર કચેરી અંકલેશ્વરમાં આગામી દિવસોમાં પોસ્ટલ બેલેટથી પોસ્ટલ મતદાન થશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સક્રિય કામગીરી સાથે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીના આ પર્વમાં આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ થયું છે. ત્યારે અમે પણ મત આપી અમારો અધિકાર લીધો છે અને હું મીડિયાના મિત્રો મારફતે તમામને આહવાન કરીશ કે મતદાનની આ પ્રક્રિયામાં તમામ મતદારોએ મોટા પાયે જોડાઈ અને લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ. ભરૂચ પોલીસ હોમગાર્ડ જીઆરડી આ તમામ સંખ્યા લગભગ 4600ની છે ભરૂચ જિલ્લામાં. આ તમામ લોકો પોસ્ટલ બેલેટ મારફતે આ મતદાન કરશે અને કલેક્ટર કચેરીના આ પ્રાંગણમાં જે આ મતદાન થઈ રહ્યું છે ત્યાં કલેક્ટર કચેરી અને ઇલેક્શનના તમામ સ્ટાફ ખૂબ મહેનત કરીને આ પર્વ ઉજવી રહ્યો છે. ત્યારે એ લોકોને આ પર્વમાં આપણે સહભાગીદારી થઈએ અને તમામ મતદાન કરે એવી મારી તમામને અપીલ છે. ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે ત્યારે અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું. અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બી.એ. જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, હાંસોટના મામલતદાર આર.ડી. વસાવા, અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન,
નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને એટીવીટી સુપરવાઇઝર અભય પટેલની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાન કરવા આવતા કર્મચારીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ચૂંટણી વિભાગ દ્વારા 2 મત કુટીર બનાવવામાં આવી હતી, જેમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મત આપ્યો હતો. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના રોજ યોજાનાર છે, જેનું મતદાન તારીખ 7/5/2024ના રોજ થનાર છે, જેમાં ગુજરાતમાં આ 22 ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં સમાવેશ 154 અંકલેશ્વર મત વિભાગનું પણ મતદાન થનાર છે. એ મતદાનના ભાગરૂપે મતદાન સ્ટાફ તરીકે જે નિમણૂક આપેલ છે તે કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મત આપવાની આજે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં કુલ 621 મતદાન સ્ટાફ હતા. એ પૈકી 301 પોસ્ટલ બેલેટ અને બાકીનાનું ઈડીસી દ્વારા મતદાન કરવાનું થાય છે. અને 301 જે પોસ્ટલ બેલેટના કર્મચારી હતા તેનું આજે મતદાન કરવામાં આવી રહેલ છે. સાંજ સુધીમાં આ 301નું તમામનું મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ જશે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે 72 વર્ષીય વૃદ્ધની ચોરી કરવા આવેલ તસ્કરોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જમાઈ પોતાના માતા પિતાને કેનેડા જવાના હોવાથી પત્ની સાથે 2 દિવસથી મુંબઈ મૂકવા ગયા હતા. દરમિયાન જૂના દીવા ગામે ઘર સચવવા માટે પોતાના સસરાને ભરૂચથી બોલાવ્યા હતા. સસરાની હત્યા થઈ હોવાની જાણ થતાં જમાઈ પત્ની સાથે મુંબઈથી અંકલેશ્વર પરત આવવા રવાના થયા હતા. ઘટનાના પગલે ભરૂચ એસપી અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર જૂના દીવા ગામના વસી ફળિયામાં પુત્રી જમાઈના ઘરે રહેવા આવેલ 72 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ જૂના દીવા ગામના અને હાલ ભરૂચ ખાતે રહેતા 72 વર્ષીય યાકુબ મોહમ્મદ જીણા જૂના દીવા ગામે પોતાની પુત્રીના ઘરે આવ્યા હતા. પોતાની પુત્રીને જમાઈ તેના માતા પિતા કેનેડા જવાના હોવાથી મુંબઈ ખાતે તેમને એરપોર્ટ છોડવા માટે 2 દિવસથી ગયા હતા. તે દરમિયાન ગત રાત્રિના તેમના ઘરે ચોરી કરવાના ઈરાદે આવેલ અજાણ્યા ઈસમોએ યાકુબ જીણાની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. હત્યા અંગેની જાણ થતાં જ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિત શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ડોગ સ્ક્વોડની મદદ વડે હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હાલ તો ચોરીના ઈરાદે યાકુબ જીણાની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુત્રી જમાઈ મુંબઈ ગયા હોવાથી યાકુબ જીણા ઘરમાં એકલા હતા. તે દરમિયાન ઘટના બની હતી. ઘટના જોતા તિજોરીમાં મૂકેલ સામાન વેરવિખેર નજરે પડ્યો હતો. ત્યારે ખરેખર ચોરી થઈ છે તો કેટલાની થઈ છે તે અંગે દીકરી જમાઈ આવ્યા બાદ જ માલુમ પડશે. વધુમાં યાકુબ જીણા મૂળ જૂના દીવાના જ હોવાથી કોઈએ અંગત અદાવત કે પછી કોઈ કારણોસર હત્યા થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. પોલીસ દ્વારા સાયન્ટિફિક રીતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વિસ્તારના વસી ફળિયા જૂના દીવા ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ જીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ જીણા ઉંમર વર્ષ 72 મૃત અવસ્થામાં મળી આવેલ. આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે. અને આ રાત્રિના બનેલો બનાવ છે. આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. ડોગ સ્ક્વોડ એફએસએલની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે. માહિતી મળવા મુજબ એ જેનું કેલ્ક્યુલેશન ચાલુ છે, પણ ચોરી નિશ્ચિતપણે ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી કંપનીમાં જૂન 2018ના રોજ થયેલ કંપનીમાં થયેલ લૂંટ વિથ મર્ડરના કેસમાં અંકલેશ્વરની કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગત 12મી જૂન 2018ના રોજ રાત્રિના સમયે 10થી 12 જેટલા શખ્સોએ સ્ટીલના પાઇપોની ચોરી કરી હતી. સિક્યુરિટી ગાર્ડ ઝઘડિયા જીઆઈડીસી પોલીસને જાણ કરતા કંપનીની ગાડી લઈ કંપનીના સિક્યુરિટી અંકિત યોગી, રામપ્રકાશ પાલ સહિતના સિક્યુરિટી ગાર્ડ સાથે ચોરોનો પીછો કરવા નીકળ્યા હતા. આગળ જતા ઝઘડિયા પોલીસ પણ સિક્યુરિટીની ગાડી સાથે ભેગી થઈ ગઈ હતી. તે દરમિયાન કંપનીના પાછળના ભાગે ઝાડી ઝાખરામાં ચોરી કરવા આવેલ પૈકીઓના
3 મોટરસાઇકલ લોક કરી પાર્ક કરી હતી. તે દરમિયાન કંપનીમાં ચોરી કરવા ઘૂસેલા 10 થી 12 ઈસમોએ પોલીસ તથા કંપનીના સિક્યુરિટીઓ પર હુમલો કર્યો હતો. ધારિયા, લાકડી જેવા જીવલેણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સિક્યુરિટી ગાર્ડ રામપ્રકાશ પાલ ગંભીર રીતે ઘવાયા હતા. તેને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન હુમલાખોરોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરતા ઝઘડિયા પોલીસના કોન્સ્ટેબલ જસવંતભાઈ સાથે પણ ઝપાઝપી થતા તેમને પણ ઈજા પહોંચી મોબાઈલ ફોન લઈ ગયા હતા. આ ઘટનામાં કંપનીના સિક્યુરિટી કર્મચારી અંકિત મોહન જોગીએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી હતી. આ કેસ અંકલેશ્વરના નામદાર બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ S.J. પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે સરકારી વકીલ ચેતન મોદીની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર જજ S.J. પાંડે સાહેબને જિગ્નેશ જયંતિ વસાવા, રાહુલ જયંતિ વસાવા, પંકજ પ્રવીણ વસાવા, રાકેશ વસાવા, સંજય કંચન વસાવા, સુરેશ સોમા વસાવા, સુરેન્દ્ર અરવિંદ વસાવા, હસમુખ મહેન્દ્ર વસાવા, હિતેશ અરવિંદ વસાવા અને દિનેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી. ઝઘડિયા પોલીસ સ્ટેશને ઇન્ડિયન પિનલ કોડની કલમ 323, 332, 396, 395, 120B અને જીપી કેટની 135નો ગુનો નોંધતા સદર કેસ સેશન કેસ નંબર 71/18 નામદાર સેકન્ડ એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ અંકલેશ્વરના S.J. પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા અમો ફરિયાદી તરફે જે કંઈ પુરાવો રેકોર્ડ ઉપર લેવામાં રજૂ કરેલો તેને ધ્યાનમાં રાખી તેમજ અમારી રિટર્ન આર્ગ્યુમેન્ટ જે સબમિટ કરેલા તે અમે એ આર્ગ્યુમેન્ટની સાથે આશરે 13 જેટલા એપેક્સ કોર્ટના જજમેન્ટ પણ રજૂ કરેલા, જે અમારી દલીલોને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે 120B તેમજ આરોપીના ફાધર પાસેથી જે જસવંતભાઈનો મોબાઈલ ઝપાઝપીમાં છીનવી લીધેલો તે મોબાઈલ પણ રિકવરી કરી ડિસ્કવરી માની નામદાર કોર્ટે 395-96નો ગુનોનું પુરવાર થયેલું માની અને તમામ 10 આરોપીઓને સજા કરી છે અને જે આજીવન કેદની સજાને પાત્ર ગુનો હોય જે મેક્સિમમ સજા કરેલ છે, જેથી આ નામદાર કોર્ટે આપેલો જે ચુકાદો છે સમાજમાં બંધ બેસે એવો દાખલો છે અને એ ચુકાદાને અમે આવકારીએ છીએ. જય હિન્દ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ. ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે. વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં, જેમાં આફ્રિકન, રશિયન, ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરતઅંગેજ કરતબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે. ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં. વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ, મઢુલી સર્કલ નજીક, નંદેવા રોડ, ભરૂચ. રોજના 3 શો, જેનો સમય છે બપોરે 3:30, સાંજના 6:30 વાગ્યે અને રાત્રે 9:30 વાગ્યે દરેક શો યોજાશે. એકવાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ. રાજપારડીમાં 27મી એપ્રિલના રોજ ગૃહપ્રધાન અમિત શાહની જાહેર સભાના કારણે ભરૂચ નર્મદા જિલ્લાના દરેક તાલુકા અને ગામોના તમામ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોની પોલીસ દ્વારા ગેરકાયદેસર અટકાયત અને ધરપકડના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદન બાદ ચારે તરફ વિરોધ ઊભો થયો છે, જેના વિરોધમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્ષત્રિયો દ્વારા વિરોધના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટીલની સભા પહેલા જ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી. જ્યારે 27મી એપ્રિલના રોજ રાજપારડીમાં ખડોલી ગામ ખાતે ગૃહપ્રધાન અમિત શાહની જાહેર સભાના કારણે ભરૂચ નર્મદા જિલ્લાના દરેક તાલુકા અને ગામોના તમામ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોની પોલીસ દ્વારા યુવા કાર્યકર્તાઓ અને આગેવાનોની કોઈપણ પ્રકારના વાંક ગુના વગર ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી, જેના કારણે ક્ષત્રિય સમાજના યુવાનોમાં આક્રોશ વધી ગયો હતો. જેના વિરોધમાં સોમવારના રોજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ હતી. પોતાનો મત વ્યક્ત કરવો અને રેલી કાઢી પ્રતિક ધરણા કરવા એક બંધારણીય મૂળભૂત અધિકાર છે અને કોઈપણ પ્રકારનું ચૂંટણી જાહેરનામું અસ્તિત્વમાં ન હોવા છતાં ખોટી રીતે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા સમાજના યુવાનો કાર્યકર્તાઓની અડધી રાતે તેમના ઘરેથી અને અજાણ્યા સ્થળેથી અટકાયત કરી સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવું એ ગેરકાયદેસર છે, જેથી આવા અધિકારીઓ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. લોકશાહીમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ
તો ભારતીય બંધારણે આપણને વિશાળ અધિકારો અને મૂળભૂત હકો ભારતીય નાગરિકોને આપેલા છે. તેમાંનો જ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આર્ટિકલ 19(1) હેઠળ જણાવવામાં આવ્યું છે કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, અને એની જ સાથે 1(2) માં શાંતિપૂર્ણ રીતે શસ્ત્ર વગર ભેગા થવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અને ફ્રી રીતે હરવા ફરવાનો 19(1) હેઠળ અધિકાર આપવામાં આવ્યો હોય અને આવા વિશાળ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હોય છે, ત્યારે એ અધિકારો ઉપર તરાપ મારવાનું કામ ભરૂચ જિલ્લા પોલીસના કેટલાક અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું હોય તો એ બાબતે યોગ્ય કાયદાકીય સંજ્ઞાન લઈ અને કાયદેસરની કાર્યવાહી થાય એવી માગ સાથે સમસ્ત ક્ષત્રિય સમાજ, ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ અહીંયા ભેગો થઈ અને જિલ્લા ચૂંટણી અધિકારીને તે બાબતે આવેદનપત્ર અને અમારી વિનંતી અને નમ્ર અરજ કરવામાં આવી છે. અહીંયા રાત્રે 1 વાગે ધરપકડ થાય છે. અમારી જોડે એક આગેવાન હોય છે. આગેવાન એસપી સાહેબને નામજદ એ વ્યક્તિ વિશે કહે છે કે તમે આ પ્રકારથી જે વર્તન કર્યું છે એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હેઠળ પિટિશન ફાઇલ કરવાની હોય કે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાનો હોય તો રાતે પણ અમારા સમાજના વકીલો જાગે છે અને એ પ્રકારથી પ્રયત્ન કરશે. તો આવા અધિકારીઓને જાણ થતાં તે આ તમામ જગ્યાઓ પર જઈ અને સીસીટીવી ફૂટેજનું શોધખોળ કરવાના પ્રયત્ન કરે છે અને જેનું ડીવીઆર હોય છે એ ડીવીઆરને લઈ જઈ અને સીસીટીવીના ફૂટેજ સાથે છેડખાની કરી એવું પણ અમારો આક્ષેપ છે. તો આપ સૌ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય એટલા માટે આપ જિલ્લા જે ચૂંટણી અધિકારી છે તેને પણ આપ અમારા વતી પ્રશ્ન પૂછો. ન મને કોઈ નોટિસ આપવામાં આવી, ના મારા પરિવારને કોઈ જાણ કરવામાં આવી કે મને ક્યાં લઈ જાય છે. અને શરૂઆતના તબક્કે કોઈ અજ્ઞાન સ્થળે લઈ જતા હોય, કોઈના ફોન આવ્યા બાદ મને એસપી કચેરીએ લઈ જવામાં આવતું હોય, એવી સ્થિતિ જ્યારે ઉત્પન્ન થયેલી હોય ત્યારે આ અપહરણ કરતા હોય ને કાયદાની ઉપરવટ જઈને આ અધિકારીઓ કામ કરતા હોય એવું સમાજને લાગે છે. અને સમાજની લાગણી ખોટી દિશામાં ન ચિતરાઈ જાય એટલા માટે જાણ કરવા માટે અમે જિલ્લા ચૂંટણી અધિકારીના દ્વારા આવ્યા છે. અમારા સમાહર્તા છે એ આ પરિસ્થિતિનો તાત લઈ અને સંબંધિત અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી લેશે એવી અમને એમની પર આસ્થા છે. જો અમારી આસ્થાની વિરુદ્ધ કદાચ આ થશે તો આગામી દિવસોમાં જે કોઈ પરિણામ આવશે તેના જવાબદાર આ જે તે સંબંધિત વ્યક્તિઓ રહેશે. ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલ એક ખેતરમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના ઝૂંપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો હતો. ઉનાળામાં વધતા જતા તાપમાનમાં આગના બનાવોમાં ઉછાળો આવ્યો છે, ત્યારે ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલ એક ખેતરમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના ઝૂંપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી જવા પામી હતી. આગની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઓફિસર ચિરાગ ગઢવી, તેઓની ટીમ અને ફાયર ટેન્ડર સાથે સ્થળ પર ધસી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઝૂંપડાઓને નુકસાનમાંથી બચાવી લીધા હતા. આજ રોજ ભરૂચ શહેર ખાતે મનુબર ચોકડીમાં આવેલ એક ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર ગાડી તેમજ સ્ટાફ સહિત હાજર રહી તમામ આગને કંટ્રોલમાં કરી આસપાસ આવેલા 10 થી 15 જેટલા ઝૂંપડાઓને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનની અહેવાલ નથી. ભરૂચ અંકલેશ્વર રોડ પર ચાલુ રિક્ષાએ મહાકાય ઝાડ પડ્યું હતું. ઝાડના મૂળ પાસે આગ લાગતા મૂળિયા બળતા ઝાડ પડ્યું હતું. સદનસીબે રિક્ષા ચાલક અને મુસાફરનો આબાદ બચાવ થયો હતો. રિક્ષાને નુકસાન થવાની સાથે માર્ગ વ્યવહાર અવરોધાયો હતો. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર સોમવારના બપોરે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રોડ સાઈડ પર ઝાડી ઝાંખરામાં કોઈ કારણસર આગ લાગી હતી, જે રોડ બાજુમાં આવેલ વિશાળ ઝાડના મૂળ સુધી પહોંચી હતી અને મૂળ સળગીને કમજોર થતાં ઝાડ અચાનક ભરૂચ તરફ જઈ રહેલ રિક્ષા પર પડ્યું હતું. રિક્ષામાં બેઠેલા રિક્ષા ચાલક અને મુસાફરોનો બચાવ થયો હતો. તેમને સામાન્ય ઈજા પહોંચી હતી, ત્યારે રિક્ષાને ભારે નુકસાન થયું હતું. ઘટનાના પગલે ભરૂચ તરફ જતો માર્ગ બ્લોક થઈ ગયો હતો અને વાહનોની કતાર લાગી જવા પામી હતી. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રથમ વાહનોને ભરૂચથી અંકલેશ્વર તરફ આવતા માર્ગ પર ડાયવર્ટ કરાયા હતા અને વન વિભાગને જાણ કરી ઝાડને માર્ગ પરથી હટાવવા માટેની કવાયત શરૂ કરી હતી. ભરૂચ ખાતે હરિપ્રબોધન પરિવાર દ્વારા દેશની લોકશાહીનો તહેવાર એટલે કે ચૂંટણી, જેમાં મતદાતાઓ વધુને વધુ વોટ કરે તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યો હતો.
આ અભિયાનના સંદર્ભમાં ભરૂચના જડેશ્વર ચોકડી, જડેશ્વર બસ ડેપો, તુલસીધામ ચોકડી, કસક ફુવારા, પાંચબત્તી, શક્તિનાથ સર્કલ, માતરિયા તળાવ અને કલેક્ટર કચેરી જેવા વિવિધ 25 વિસ્તારોમાં હરિપ્રબોધન પરિવારના ભક્તો દ્વારા બેનરો, ઝંડા સાથે વોટ ફોર નેશન, વોટ આપનો અધિકાર છે, સહી ચુનાવ, દેશ કા વિકાસ, વોટ ફોર ભારત, વોટ ફોર પીસ, આપણો વોટ આપણું ભવિષ્ય જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકો મત આપવા જાગૃત થાય, લોકો મતદાનના દિવસે વહેલા ઉઠી વધુમાં વધુ મતદાન કરે અને બીજાને પણ કરાવે. આ અભિયાનના અંતમાં પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય હરિશરણ સ્વામીજી, હરિતનય સ્વામીજી, હરિપ્રબોધન પરિવારના પ્રમુખ મિલિંદભાઈ પટેલની હાજરીમાં ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા 1000 જેટલા હરિભક્તોએ પોતે બીજા 5 લોકોને વોટ આપવા પ્રેરિત કરશે તેવો સંકલ્પ લીધો હતો. ભરૂચમાં લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલ મદ્રેસાએ બઝમે નૂરે મોહમ્મદીમાં મદ્રેસાનો વાર્ષિક ઇનામી જલસો હર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયો હતો, જેમાં તિલાવતે કુરાનથી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં 120 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં બાળકોએ નાત શરીફ અને તકરીર અને ઇસ્લામી સવાલ જવાબ જેવા પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. મસ્જિદ મદ્રાસામાં પ્રમુખ અને ટ્રસ્ટીઓ અને બાળકોના માતા પિતા હાજર રહ્યા હતા. જલસાના અંતમાં મદ્રેસામાં ભણતા બાળકોને કમિટી તરફથી ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં મદ્રેસાના મૌલાના સાજિદ સાહેબે મીડિયાનો અને વાલીઓનો આભાર માન્યો હતો. मदरसा बज़्म नूर मोहम्मदी के बच्चों का सालाना इम्तिहान हुआ. शाम को इशा की नमाज के बाद मस्जिद के मैदान में बच्चों का सालाना जलसा हुआ. उस जलसे में मदरसा में पढ़ने वाले बच्चों ने बढ़ चढ़ कर के हिस्सा लिया. जलसे में बच्चों ने नमाज, कुरान की तिलावत, नात पाक, दीनी और दुनियावी तालीमात के बारे में लोगों के सामने बयानात किए. इनाम भी दे करके बच्चों की हौसला अफजाई फरमाई. इसलिए मैं मीडिया वालों का भी शुक्रगुजार हूँ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભડકોદરા ગામ ખાતે શેરડીના ખેતરમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક PIVN સગરના માર્ગદર્શન હેઠળ PSI AV સિયાડિયા અને પોલીસ સ્ટાફ સાથે પ્રોહિબિશન જુગાર ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ભડકોદરા ગામના દાલ મિલ રોડ પર શેરડીના ખેતરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં શેરડીના ખેતરના બાજુમાં બાવળના ઝાડની નીચે જુગાર રમતા વિઠ્ઠલ રાઠવા, સૂરજ મિસ્ત્રી, બલિન્દ્રસિંહ સિકલીગર, ધવલ પરમાર અને નિતેશસિંહ રાજપૂત જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી દાવ પર લાગેલા રોકડ અને અંગઝડતીમાંથી મળેલા રોકડ રૂપિયા 11,020, 4 મોબાઈલ કિંમત રૂપિયા 15,000 અને 3 મોટરસાઇકલ કિંમત રૂપિયા 85,000 મળી કુલ 1,11,120 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તમામ જુગારીની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નસવાડી તાલુકાના કુપ્પા અને સાંકડીવાડા ગામના ખેડૂતોની જમીન સરદાર સરોવરના ડૂબ ક્ષેત્રમાં જતા સરકાર પાસે કરેલ રજૂઆતોનું નિરાકરણ ન આવતા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. નસવાડી તાલુકાના કુપ્પા અને સાંકડીબારી ગામમાં સીમાડા ફળિયાના ગ્રામજનો દ્વારા તારીખ 18/4/2024ના રોજ જિલ્લા કલેક્ટર કચેરી છોટાઉદેપુર ખાતે લેખિત અરજી આપી હતી અને જમીનના બદલામાં જમીન નહીં મળતા રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધતા પાણીના સ્તરમાં વધારો થતાં ડૂબ ક્ષેત્રમાં ગયેલી જમીનના બદલામાં જમીન નહીં મળતા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી લેખિત અરજીમાં ઉચ્ચારી છે. પરંતુ હજુ કોઈ આ અંગે આગળ કાર્યવાહી થઈ નથી. કુપ્પા અને સાંકડીબારા ગામના સીમાડા ફળિયાના ખેડૂતોની ખેતીની જમીન સરદાર સરોવરની ડેમની ઊંચાઈ વધવાના કારણે જળસ્ત્રાવ વિસ્તારોનો વધારો થતાં કુપ્પા અને સાંકડીબારી ગામના કોતરોની આજુબાજુના કોતરોમાં પાણી ફરી વળતા 40 જેટલા પરિવારોના મકાનો ટાપુમાં ફેરવાતા સંપર્ક વિહોણા બનતા રોજીરોટીનો પ્રશ્ન ઊભો થતાં સરદાર સરોવર ટાપુ લેન્ડ દુબાણમાં જતી જમીનોનું સર્વે પણ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2017માં નર્મદા અસરગ્રસ્તોએ કેવડિયા ખાતે ભૂખ હડતાલ પણ કરી હતી, જ્યાં તેઓને મૌખિક સરકારના પ્રતિનિધિઓ દ્વારા આશ્વાસન આપી પારણા કરાવ્યા હતા. એ બાદ વર્ષ 2022માં નર્મદા અસરગ્રસ્તો તિલકવાડા સીરા વસાહત ખાતે ફરી ભૂખ હડતાલ પર બેઠા હતા. ત્યાં પણ સરકારના પ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી પારણા કરાવવામાં આવ્યા હતા. ડૂબ ક્ષેત્રમાં ગયેલી જમીનોની સામે જમીનો મળે અથવા તો વળતર મળે તે માટે અસરગ્રસ્તોએ અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં તેઓના પ્રશ્નોના નિકાલ નહીં આવતા ગામના અસરગ્રસ્તોએ સામૂહિક સહીથી અરજી કરી જિલ્લા કલેક્ટરને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને સરકારના પરિપત્ર મુજબ ટાપુ લેન્ડ ગણી 5 પ્રકારની માંગણીઓની માંગ કરી છે. અમારો જે જમીનનો પ્રશ્ન છે, અમારો જે કુપ્પા ગામનો સાંકડીબારનો જે અમારો જમીનનો પ્રશ્ન કેવી રીતનો છે, અમારો જે પાણી છે ને અમારો જે જમીન અમારી બધી ડૂબી ગયેલી છે અને વરસાદનું પાણી જ્યારે આવે ને ત્યારે અમે ટેકરે ચડીએ છીએ
અને ટેકરે ચડીએ ને તે બી અમારા છપ્પર પાણી ફરી જાય છે. અને જે અમારો જમીનનો પ્રશ્ન હતા એ અમે ઉપયોગ કર્યો પણ અમારો કોઈ શું થયું નથી હજુ. એવું ને એવું રહી છે. અમે ઘણી વખત અમે અને કેવડિયા પણ બેઠા છે 2017માં અને સિરા પણ બેઠા છે 2022ના 23માં અમે બેઠા છે. એવી રીતના અમે ઘણા બધા પ્રશ્ન કર્યા તે ભાઈ અમારો કોઈ સરકાર અમારો સાંભળતી નથી. એ મારું કહેવાનું છે. જે અમે અત્યારે લોકસભાની ચૂંટણી છે ને એ અમારે બધા ગામ લોકોના બેહીને અમે આ ચૂંટણીનો અમે જે મત આલવા જવાનું છે અમારો આ બધું અમારું જે કામ આગળ છે ને એ બધું અમારે થઈ જવું જોઈએ. એવી રીતે અમે બેહીને અમે બહિષ્કાર કરીએ. ડેમ બનાવ્યો છે, સરકાર ડેમ બનાવ્યું છે. અમારો જમીન ડૂબી જતી રહી છે. અમારો કેવડિયા આપણે કેવડિયા બેઠેલા બકડતળ તે અમને કંઈ અમારો કંઈ આપ્યું નહીં. ને પછી અમે માંગવા જાય પછી આવે પોલીસવાળા હેરાન કરી અમને પૂરી હો દીધા અમને. પછી અમે શું કરે અમે બીજું કંઈ અમને જોવતું નહીં પણ અમારા જમીનની બદલી અમારા જમીન જોઈએ છે. 18 વર્ષ છોકરાને એ જમીન આલતી અમે ગામ છોડી જતા રહેવાનું છે. ચૂંટણી બહિષ્કાર આપણે અમારા આપ્યું ને 2-3 વખત બેઠા અમારા કંઈ આપ્યું નહીં તો પછી અમે ચૂંટણી બહિષ્કાર કરવાનું ને. હવે બીજો અમારો કંઈ અમારો જમીન બદલે જમીન લઈ લેવાનું. અમારા આલતી અમે જતા રહેવાનું. અમે ગામ ખુલ્લું કરીને જતા રહેવાનું. અમારા આટલું બધું અમારા દુઃખ છે. 2024 લોકસભા ચૂંટણીને અનુલક્ષી નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા સંવેદનશીલ ગામોમાં DPMF દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતભરમાં હમણાં 2024 લોકસભાની ચૂંટણી વિવિધ તબક્કામાં યોજાઈ રહી છે. તે અંતર્ગત ગુજરાતમાં 7મી મે 2024ના રોજ યોજાવા જઈ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ CPMFની કંપની સાથે રાખી તેમની હદમાં આવતા સંવેદનશીલ ગામો નબીપુર અને જણોડ ગામ ખાતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CPMF ટીમની સાથે નબીપુર પોલીસ સ્ટેશનના PSI તેમના સમગ્ર સ્ટાફ સાથે હાજર રહ્યા હતા અને બંને ગામોનું નિરીક્ષણ કર્યું હતું, જેથી જનતામાં ભયનું વાતાવરણ ન રહે અને જનતા નિડરતાથી મતદાન કરી શકે. જંબુસર ખાતે વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ વિજયભાઈ પરમાર અને ટીમ દ્વારા શૈક્ષણિક, સામાજિક સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા 15મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નોત્સવ BAPS મંદિર ખાતે માનદ મંત્રી ધનજીભાઈ જાંબુની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં નટુ પરમાર, ચતુરભાઈ વણકર, BK માહ્યાવંશી, વેપારી એસોસિએશનના પ્રમુખ સંતુભાઈ ચોકસી, મોન્ટુભાઈ કોરાવાલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ વિજયભાઈ પરમારે સ્વાગત પ્રવચનમાં ટ્રસ્ટનો ચિતાર આપ્યો હતો. વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી લગ્નોત્સવ વિધિનો પ્રારંભ કરાવાયો હતો. સમૂહ લગ્નોત્સવમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સહિત ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન તથા ટ્રસ્ટી મંડળનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસરના માધ્યમથી વિવિધ સમાજ સેવાના કાર્યો પ્રતિવર્ષ કરવામાં આવે છે. આજના દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર 15મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ પણ રાખવામાં આવેલ છે. આજના દિવસે સમારંભના અધ્યક્ષ તરીકે આ જ ટ્રસ્ટના મંત્રી શ્રી માનનીય શ્રી ધનજીભાઈ જાંબુ એ શોભાયમાન પોતાનું પદ કર્યું છે. આ ઉપરાંત આ ટ્રસ્ટના નટુભાઈ આર પરમાર કે જે વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરે છે, આ ઉપરાંત ચતુરભાઈ વણકર દૂધવાળા તેઓએ પણ પોતાની ઉત્તમ સેવાઓ સમાજ માટે સમર્પિત કરી છે. તો આજના દિવસે એમને અતિથિ વિશેષ તરીકે સ્થાન આપ્યું છે. આ ઉપરાંત અમારા સમાજના ડૉક્ટર BK માયાવંશી સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે. તો એમનું પણ અમે આજના દિવસે સન્માન કર્યું અને આજના દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર ખૂબ ધામધૂમથી સમૂહ લગ્નની ઉજવણી કરવામાં આવી રહી છે. માંગરોળ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી 7મી તારીખે લોકસભા ચૂંટણીમાં દરેક મતદાતાઓ મતદાન કરે અને વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર માંગરોળ તાલુકાના BRC હીરાભાઈ ભરવાડ, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ, તાલુકાના કેન્દ્ર શિક્ષકો, શિક્ષક ભાઈઓ અને બહેનોની આગેવાનીમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી માંગરોળ મામલતદાર કચેરી, માંગરોળ તાલુકા
તાલુકા પંચાયત કચેરી થઈ માંગરોળ ચંડાલ ચોકડી માંગરોળ બજારમાં થઈ મોસાલી બજારમાં થઈ મોસાલી ચોકડી સુધી વિશાળ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના શિક્ષક ભાઈ બહેનો જોડાયા હતા। તાલુકાના મતદારો વધુમાં વધુ મતદાન કરે તે હેતુસર આ રેલી યોજવામાં આવી હતી। રેલી સાથે મતદાતા જાગૃતિના બેનરો પણ લઈને તેઓ ફર્યા હતા। સમગ્ર રેલીનું સંપૂર્ણ આયોજન બીઆરસી હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું। હીરાભાઈ ભરવાડ બીઆરસી કોર્ડિનેટર માંગરોળ આજરોજ માંગરોળ તાલુકાના શિક્ષકોને ચૂંટણી માટે જે 100% મતદાન થાય અને તમામ મતદારો મતદાર કરે એ માટેની જાગૃતિ રેલીનું આયોજન બીઆરસી ભવન માંગરોળ અને શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે। જે રેલી આજે તાલુકા પંચાયત અને માંગરોળ મામલતદાર કચેરીથી માંગરોળ ગામમાં ત્યાંથી માંગરોળ ગામથી રિટર્ન થશે અને મોસાલી ના બજારમાં થઈ અને મોસાલી ચોકડી પૂર્ણાહુતિ કરવામાં આવશે। માંગરોળ તાલુકાના માંડણ ગામ નજીકના જંગલ વિસ્તારમાં સુરતનું જીવદયા પ્રેમી ચહેર ગ્રુપના સભ્યોએ વાંકલના યંગસ્ટર ગ્રુપના સહયોગથી 2000 કીડીના કીડિયારા પૂરી સાથે મૂંગા પશુ પક્ષીઓ માટે પાણીના કુંડાનું મફત વિતરણ કરી માનવતા મહેકાવી હતી। સાવલી તાલુકાના ભાદરવા ગામના આનંદેશ્વર મહાદેવ તીર્થ ખાતેના ચહેર જોગણી માતાના દરબારમાં મહંત સદગુરુદેવ રમેશજી મહારાજ અને વિજયજી મહારાજની પ્રેરણા અને તેમણે બતાવેલા સત્કાર્યો માર્ગે કીડિયારા પૂરવાનું આયોજન કરાયું હતું। માંગરોળ તાલુકાના માંડળ ગામ નજીકના જંગલ વિસ્તારમાં ચહેર પરિવારના 35 જેટલા સભ્યોની ટીમે 2000 જેટલો નળિયેળીની વાટીમાં કીડિયારું ભરીને મૂક્યા હતા તેમજ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા ભર્યા હતા। હાલમાં ઉનાળાની ઋતુમાં ભારે ગરમી પડી રહી છે। કીડી સહિતના જીવજંતુ પશુ પક્ષીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેવા સંજોગોમાં સુરત કતારગામના જીવદયા પ્રેમી ચહેર પરિવારના સભ્યોની ટીમે રાત દિવસ મહેનત કરી કીડીઓ માટે 2000 જેટલા નાળિયેરની વાટીઓમાં કીડિયારું ભરી તૈયાર કરી સાથે પાણીની વ્યવસ્થા કરી માંગરોળ તાલુકાના માંડળ ગામના જંગલ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા। જંગલમાં કીડિયારા ભર્યા હતા તેમજ વાંકલ ગામે બજારમાં પશુ પક્ષીઓ માટે પાણીના કુંડાનું મફત વિતરણ લોકોને કર્યું હતું। આ સેવાના કાર્યમાં સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ અને વાંકલ ગામના યંગસ્ટાર ગ્રુપના જયસુખભાઈ પાંચાણી, સંતોષ મેસુરિયા, કતાર ગામના ચહેર પરિવારના નાનજીભાઈ બોદર, વિપુલભાઈ અકબરી, સુભાષભાઈ રાંદરિયા, દર્પણભાઈ પટેલ, જયસુખભાઈ પાંચાણી, અસ્મિતાબેન અકબરી, સરોજબેન પાંચાણી, હસમુખભાઈ સાવલિયા, ભરતભાઈ કાનાણી, સુરેશભાઈ કુંવાડિયા, સંગીતાબેન કુંવાડિયા વગેરે 35 જેટલા સભ્યોએ પોતાનો કિંમતી સમય ફાળવી જીવસૃષ્ટિને બચાવવાના સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો। હું સુરતથી અકબરી વિપુલભાઈ લાલજીભાઈ, અમારી સંસ્થા સતના દરબાર ભાદરવા વડોદરા પાસે સાવલી તાલુકો, જ્યાંથી અમે સંસ્થાનું સતના દરબારથી કીડિયારું, કબૂતરને સણ, પછી ગાયોને ઘાસ અને આ બધી સેવાની પ્રવૃત્તિ અને ત્યાંનું ખાસ એક એ છે કે ભાઈ ત્યાં સમૂહ લગ્ન કે નાનામાં નાનો માણસ કે નાનામાં નાની કોઈ બેન દીકરીઓ કોઈને સંતાન ઓલું હોય તો એ બધાને ત્યાં લગ્ન કરી આપવામાં આવે છે। કોઈ ફી કાંઈ દીધા વિના પૂરો કર્યાવર બધું તમામ વસ્તુ આપવામાં આવે છે। માંગરોળ ગામના તાલુકાના વાકલ ગામના એના આજુબાજુના વિસ્તારના જંગલ વિસ્તારમાં અમે કમ્પ્લીટ કે ગરમીના કારણથી કુંડિયા પક્ષીને પાવાના અને કીડિયારું પૂંજવાનું એવું બધું સણનું એવું બધું આયોજન કરેલ છે। કિરણભાઈ પટેલ ફોરેસ્ટ આજુબાજુનું જંગલ છે વાકલ ગામની અને ફોરેસ્ટ ખાતાના જંગલમાં સાહેબોના સહકારથી અમે બધાય અમારી ટીમ સુરત સતના દરબારની ટોટલ શહેર પરિવાર તરફથી અમે આ બધું આયોજન કરેલ છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી વોટિંગ પ્રક્રિયામાં સહભાગી થયા। ભરૂચ જિલ્લા પોલીસ અધિકારી મયુર ચાવડાએ ભરૂચ સંસદીય મત વિસ્તારના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી। અંકલેશ્વરમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મત આપ્યો। એસવીએમ સ્કૂલ ખાતે સરકારી કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું। અંકલેશ્વરના જૂના દીવા ગામે 72 વર્ષીય વૃદ્ધની ચોરી કરવા આવેલ તસ્કરોએ હત્યા કરી। જમાઈ પોતાના માતા પિતાને કેનેડા જવાના હોવાથી પત્ની સાથે મૂકવા 2 દિવસ મુંબઈ ગયા હતા। ઘર સાચવવા માટે પોતાના સસરાને ભરૂચથી જૂના દીવા બોલાવ્યા હતા। ભરૂચ એસપી અને ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો।
ઝઘડિયાની આરતી કંપનીમાં 5 વર્ષ પહેલા થયેલી લૂંટ વિથ મર્ડરના કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ. અંકલેશ્વર કોર્ટે 10 જેટલા આરોપીઓને એક સાથે આજીવન કેદની સજા ફટકારી. મનુબર ચોકડી નજીક ખેતરમાં અગમ્ય કારણોસર આગનો બનાવ. ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.